નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારું ફાઇનલ એડમિશન છે એ કોલેજની અંદર કરવા માટે ખાસ જેની જરૂર પડે છે એ છે ઓફર લેટર। તમારા ઓફર લેટર હોય અને અસલી ડોક્યુમેન્ટ હોય એટલે ડેફિનેટલી તમારી કોલેજની અંદર છે એ એડમિશનની પ્રોસેસ આખી થઈ જતી હોય છે। તો આ જે ઓફર લેટર છે તમારે કેવી રીતે ડાઉનલોડ કરવાનો છે એના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો વિડીયોને મિત્રો તમે અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। ઓકે, તો તમારો વધુ સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં તમારે ઓફર લેટર ડાઉનલોડ કરવા માટે તમારું યુઝરનેમ અહીંયા નાખવાનું છે। હું અહીંયા યુઝરનેમ મારું નાખી દઉં છું। યુઝરનેમ એના પછી અહીંયા છે એ પાસવર્ડ નાખવાનો છે। ઓકે, એના પછી નીચે તમે જશો એટલે અહીંયા કેપ્સા કોડ છે એ એન્ટર કરવાનો થશે। તો કેપ્સા કોડ હજી આવેલો નથી। ઓકે, કેપ્સા કોડ અહીંયા આપણે નાખી દઈએ। એના પછી સાઇનિંગ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે આવા પ્રકારનું જે પેજ છે એ ખુલીને તમારી સમક્ષ આવી જશે। તો અહીંયા જે ક્લોઝ લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પછી તમારે નીચે જવાનું છે। તો ઓફર નામનું જે ઓપ્શન છે એ પણ શો થવા મળેલું છે અને તમારે ઓફર લેટર ડાઉનલોડ કરવા માટે શું કરવાનું છે તો કે અહીંયા લખેલું છે એપ્લિકેશન ઇઝ એડમિશન રિલેટેડ ડિટેલ્સ। તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે અહીંયા લખેલું આવશે બેચલર ઓફ આર્ટ્સ। તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે। એના પછી તમે નીચે જશો તો યુનિવર્સિટીનું નામ લખેલું આવશે, કઈ કોલેજ છે, કયા કોર્સની અંદર તમને એડમિશન મળેલું છે, તમારો મુખ્ય સબ્જેક્ટ એટલે કે વિષય કયો છે, આ કોલેજ કેવી છે, સરકારી છે, ગ્રાન્ટેડ છે, પ્રાઇવેટ છે, કેવા પ્રકારની છે એ અહીંયા લખેલું આવશે। ત્યાર પછી ગુજરાતી મીડિયમ છે કે ઇંગ્લિશ મીડિયમ છે એ લખેલું આવશે અને તમારી એપ્લિકેશન જો રિજેક્ટ થયેલી હશે તો અહીંયા યસ લખેલું આવશે, પણ રિજેક્ટ નથી થઈ એટલા માટે અહીંયા નો લખેલું છે। અને તમને કોલેજ દ્વારા ઓફર કરવામાં આવેલી છે કે નહીં તો કે હા, યસ લખેલું છે અને યસ ઉપર તમે જેવું ક્લિક કરશો, ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે ઓફર લેટર છે એ ડાઉનલોડ થવા મળશે અને આવી રીતનો ઓફર લેટર છે તમારી સમક્ષ ડાઉનલોડ થઈને આવી જશે। અને ખાસ આની અંદર ઓફર નંબર છે એ મુખ્ય ભાગ ભજવે છે। આ જે ઓફર નંબર છે એ કોલેજવાળા નાખશે અને અસલી ડોક્યુમેન્ટ બધા તમે દેશો એટલે તમારું જે એડમિશન છે એ કન્ફર્મ કોલેજની અંદર થઈ જશે। ખાસ કરીને તમારી જે એપ્લિકેશન ડિટેલ છે એ આ ઓફર લેટર છે એની અંદર લખેલી છે। ત્યાર પછી એડમિશન ઓફર ડિટેલ લખેલી છે જેની અંદર તમને કયા વિષયની અંદર એડમિશન મળેલું છે, તમારો કયો મુખ્ય વિષય છે, એના પછી ઓફર વેલિડ કઈ તારીખ સુધી છે એ પણ તમને અહીંયા લખેલું છે। તો આ જે ઓફર લેટર છે એ 25/6/2024 સુધી વેલિડ છે। ત્યાર પછી આ જે ઓફર લેટર છે એ ચાલશે નહીં। ત્યાર પછી કોલેજની વિગત તમને અહીંયા લખેલી છે, કોલેજનો કોન્ટેક્ટ નંબર લખેલો છે, કોલેજનો ઈમેલ એડ્રેસ છે એ પણ અહીંયા લખેલો છે અને એના પછી જીકેએસ પોર્ટલ મારફતે કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાવનાર વિદ્યાર્થીની બાંહેધરી છે એ પણ અહીંયા લખેલી છે। કઈ વિગતો છે એ અહીંયા લખેલી છે કે